હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતની અંદર 12મું ચેપ્ટર સુભાષિત સપ્તકમ જેનું સ્વાધ્યાય સોલ્યુશન સંપૂર્ણ સમજૂતી સાથે આપણે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। 12મું ચેપ્ટર સુભાષિત સપ્તકમ જેનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોઈએ તો વિકલભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનું તુમ પુંસામ શ્રેયસિકા તુસહતિ ન હોક પક્ષો વિહગઃ પ્રયાતિ મેઘ સમમ કિમ ન અસ્તિ તોયમ કુલસ સંપની કહ દીપઃ સત્પુત્રઃ કેશા નરાણામ કૃતે કિંપી અસાધ્યમ નાસ્તે સોત સાહાનામ વિહગ શબ્દસ પર્યાય શબ્દ કહ ખગઃ। આ પાઠમાં પાણી માટે કયો શબ્દ વપરાયો છે? તોયમ। વિદ્યાર્થી મિત્રો, તમારે આવા સરસ મજાના સ્વાધ્યાય સોલ્યુશન જોતા હોય કે પરીક્ષાના સમયે પેપરો જોતા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને મળી જશે। 12 ધોરણ સુધીની બધી જ વસ્તુઓ છે વિદ્યાર્થી મિત્રો। ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો લા પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી આ જુદા જુદા મેનુમાં જે પેપર સેટ કે સ્વાધ્યાય કે તમારે વિડીયો જોવા હોય તમે જોઈ શકશો। ચાલો, એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખત કાની પંચ શને શને ભવંતિ પંથા કંથા પર્વત લંઘનમ વિદ્યાવિતમ ચ એતાની પંચ શને શને ભવંતિ કિદર્શા તંડુલા ન પ્રરોહંતિ તુષે પરિભ્રષ્ટા તંડુલા કદાપि ન પ્રરોહંતિ ખન્યમાના ભૂમિ કિમ દદાતિ ખન્યમાના ભૂમિ તોયમ દદાતિ પાત્રમ કહ નેવ તાપયતિ સત્પુત્ર રૂપ દીપઃ પાત્રમ નેવ તાપયતિ રેખાંકિત પદાની આધૃત્ય પ્રશ્ન વાક્યમ રચયત। તો જવાબ છે મિત્રો, ખન્યમાના ભૂમિ કિમ દદાતિ તોયમ સત્પુત્ર કદા ચલતામ ન ધતે તો દ્રવ્યાવસાન સમયે એક પક્ષો કહ ન પ્રાયતિ વિહગઃ। ચલો, વર્ગ સહિતમ અનુનાસિક પદમ લિખત લંઘનમ કહ વર્ગ લંઘનમ પંચ ચ વર્ગ પંચ બંધુ ત વર્ગ બંધુ તંડુલ ટ વર્ગ તંડુલ। શ્લોક પૂર્તિ શને પંથા શને કંથા શને પર્વત લંઘનમ શનેર વિદ્યા શનેર વિતમ પંચેતાની શને શને નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચાત સમમ બલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ। માતૃભાષાયા ઉત્તરમ લિખતિ। 5 અક્ષય નિધિ કયા કયા છે? ચારિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતા અને સારા મિત્રો। એક પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી, કથન દ્વારા કવિ શું સમજાવે છે? પક્ષી ફક્ત એક પાંખથી ઉડી ન શકે, તેને બંને પાંખો જોઈએ। એવી જ રીતે વિદ્વાન થવા માટે વ્યક્તિએ સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ કરવા અને સચ્ચ ચરિત્રતા જેવા ગુણો ધારણ કરવા પડે છે। સત્પુત્રને દીપ શા માટે કહ્યું છે? દીપ અંધકારમાં પ્રકાશ આપે છે। સારા સદગુણી પુત્ર દીવા જેવો છે, તે પોતાના કુળમાં પ્રકાશ પાથરે છે, પોતાના કુળની કીર્તિ વધારે છે અને કુળને તારે છે। અનુવાદમ કૃત્વા અર્થ વિસ્તારમ બોધમ ચ લિખત। બરાબર, તમારે અનુવાદ લખવાનો છે। શને પંથા શને કંથા શને પર્વત લંઘનમ શનેર વિદ્યા શનેર વિક્તમ પંચેતાની શને શને। બરાબર, તો અહીંયા અનુવાદ અને એમનો શું બોધ મળે છે વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો। ત્યાર પછી નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચાત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ। બરાબર, તો એ પણ વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો। બરાબર, અહીંયા સુધી। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનું સ્વાધ્યાય છે એ પૂર્ણ થાય છે। તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો। બરાબર, તો અહીંયા સુધી આપણે રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।